શરાબ આપણે એકદમ રેડી થયો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા બસ. મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે. હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે આપણા ભાઈ માયાભાઈ આહિરની તબિયત લથડી હતી સાલો ડાયરાની અંદર. ત્યારબાદ મિત્રો વાત કરી તો માયાભાઈ આહિર અત્યારે અમદાવાદની હોસ્પિટલમાં છે ને ખાસ કરીને મિત્રો વાત કરી તો માયાભાઈ આહિરે બધા લોકોને એક સંદેશ મોકલ્યો છે. હવે મિત્રો માયાભાઈ આહિરે શું કહ્યું છે આગળ તમને બધી જ માહિતી દેખાડવા જઈ રહ્યો છું. પણ એની પહેલા ચેનલમાં પહેલી વાર આવી હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર જે પણ માયાભાઈ આહિરના અપડેટ આવે એ સૌથી પહેલા તમારા સમક્ષ હું લાવીશ. તો હવે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે માયાભાઈ આહિર ગુજરાતનું સારું એવું નામ. જી હા મિત્રો વાત કરી તો તેમને ભાઈ ગઈકાલે રાત્રે મિત્રો વાત કરી તો અટેક જેવું કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો. મિત્રો વાત કરી તો છાતીમાં દબાણ થયું હતું. જે રીતે મિત્રો વાત કરી તો ખાસ કરીને સૌથી પહેલા તો મિત્રો ત્યાં આપણા માયાભાઈ આહિર છે તેને મિત્રો વાત કરી તો અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાં મિત્રો ઘણા કલાકારો ત્યાં પૂછવા પણ ગયા હતા તબિયત પાણી, પરંતુ મિત્રો વાત કરી તો માયાભાઈ આહિરને કંઈ પણ પ્રોબ્લેમ નથી અને મિત્રો માયાભાઈ આહિર સહી સલામત છે. અને ખાસ કરીને માયાભાઈ આહિરે ગઈકાલે ઇન્ટરવ્યુની અંદર કહ્યું છે કે ભાઈ મારી પાસે અત્યારે ઝાઝા લોકો કોઈ પણ લોકો કે મારી તબિયત પૂછવા ન આવતા, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે હોસ્પિટલની અંદર આપણે ઝાઝા લોકોને ન જવા દેવા જોઈએ. અને મિત્રો માયાભાઈ આહિરને અત્યારે થોડો ઘણો આરામ દેવો પડે, તેને કંઈ પણ પ્રોબ્લેમ નથી ને તે મિત્રો સહી સલામત છે ને તે હસતા હોય એવા મિત્રો વાત કરી તો વિડીયો તો પણ તમે સોશિયલ મીડિયાની અંદર જોયા હશે. હવે મિત્રો વાત કરી તો આપણા માટે તો ગૌરવની વાત કહેવાય, કારણ કે મિત્રો માયાભાઈ આહિર એ આંતરરાષ્ટ્રીય કલાકાર છે. અને મિત્રો વાત કરી તો તે ભાઈ એમ કીધું સાલો ડાયરીની અંદર તેની તબિયત લથડી હતી, છતાં મિત્રો તે 5 મિનિટ મિત્રો વાત કરી તો ત્યાં કાઢીને બેસીને બોલ્યા કે મારાથી ભાઈ એમ કીધું મારી જીવનની અંદર પહેલી વાર તબિયત લથડી છે. હવે મિત્રો માયાભાઈ આહિર વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજની વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારતની વિડીયોને બંને એટલો શેર પણ કરી દેજો.